આ તો હવારમાં જાગીને પીછી ઢાળવા માંડ્યો. જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં રહેશો? તો તમને અને તમારા પરિવારને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. બોલ. अरे कहना क्या चाहते हो? આજે તો છે જન્માષ્ટમી, તો ફૂલ હાર લેવા ગયો તો. પછી હું ને કૃષ્ણભાઈ બેસી ગયા શેરાવા. નવરો હતો એટલે મેં કીધું હાલને પાણીનું કુંડું સાફ કરીને પાણી ભરીને મૂકી દઉં. મેં કીધું કૃષ્ણ બેઠો બેઠો શું જોવે છે? ત્યાં તો મેં જોયું તો મારા લગ્નની કેસેટ ચાલુ કરી દી. અને કૃષ્ણ કે આજ તો કે હું તૈયાર થઈ જાઉં, કે આજ તો મટકી ફોડવાની છે. અને એને આવી ગયો એના મિત્રનો ફોન. મેં કીધું ફોન ભલે આવ્યો, પહેલાં તું પેટ પૂજા કરી લે અને પછી હું પેટ પૂજા કરી લઉં. તો એ તો પાછું દાદા હારે બેસી ગયો કે 4 વાગ્યા એટલે કે આઈસ્ક્રીમ ખાવું છે, આઈસ. અને શેરીમાં હાલતી હતી જન્માષ્ટમીની તૈયારી. અને પછી અમે બેસી ગયા વાળું કરવા અને કૃષ્ણને લઈ ગયો પછી શેરીમાં. એટલે એણે તો ગરબા ચાલુ કર્યા. 1 વાગ્યો એટલે અમારે કિશનભાઈ કે હાલો કે નાસ્તો કરવા જઈએ, ભૂખ લાગી છે. અને અમે પછી પૂકી ગયા પીઝો ખાવા. પીઝો ખાવા જઈએ એ તો ઠીક, પૈસા કોઈની પાસે નહોતા. પછી ખિસ્સા ગયા સારી ખાલી. લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.